હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। અહીંયા 4 થી 5 ટામેટાં અને 4-5 કળી લસણની લઈ લીધી છે અને થોડું પાણી એડ કરી અને આ રીતે એની પેસ્ટ રેડી કરી દઈશું। હવે એક તપેલીમાં થોડું પાણી આપણે ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને આ રીતે પાલકનું બંચ છે એને આપણે કટ કરી લીધું હતું। તો એ પાલકને આપણે એડ કરી દઈશું। તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે શું બનાવવા જઈ રહ્યા છે અને આ રીતે પાલકને ઉકળવા દેવાની છે। તમે ઈચ્છો તો પાલકને આખી જ આમાં એડ કરી શકો છો ગરમ પાણીમાં, પણ મારે કંઈ બીજી રેસીપી બનાવવાની હતી અને બીજા દિવસે પ્લાન ચેન્જ થઈ ગયો, તો આજે એટલા માટે મેં કટ કરીને રાખી હતી પાલક। પણ તમે ઈચ્છો તો આખી જ પાલક આવી રીતે ઉકાળી લેવાની છે। હવે પનીરને આ રીતે આપણે પીસીસ કરી લઈશું અને આ તમે જોઈ શકો છો પાલક સારી રીતે ઉકળી ગઈ છે। તો હવે આ પાલકને આપણે એક વાસણમાં કાઢી લઈશું। આ રીતે ગરમ પાણીમાં ઉકળવાથી પાલક એકદમ સારી રીતે ક્લીન થઈ જશે, તેમજ આનો જે કલર છે એ એઝ ઇટ ઇઝ રહેશે। જ્યારે આપણે આની સબ્જી બનાવીશું ત્યારે એનો કલર ચેન્જ નહીં થાય, ઘણીવાર બ્રાઉન કલર જેવો એનો કલર થઈ જતો હોય છે, પણ આ રીતે ગરમ પાણીમાં એને ઉકાળવાથી એનો કલર એઝ ઇટ ઇઝ રહે છે। તમે જોઈ શકો છો નીચે ઘણો બધો એનું જે માટી વગેરે હોય છે એ નીકળી ગયું છે અને ટામેટાની પેસ્ટ અહીંયા રેડી છે, તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને એ જ બાઉલમાં આપણે પાલકને ટ્રાન્સફર કરી લઈશું અને એની પણ આપણે પેસ્ટ રેડી કરી દઈશું। પાલકમાં આપણે સહેજ પણ પાણી એડ કરવાની જરૂર નહીં રહે। તેમજ ફ્રેન્ડ્સ, આ પહેલાં આપણે પાલક પનીરની રેસીપી શેર કરેલી છે, પણ આ જે રેસીપી છે એકદમ ઇઝી અને ફટાફટ બની જાય એ રીતની રેસીપી હું શેર કરવા જઈ રહી છું। તો એ રેસીપી તમારે જોવી હોય તો એ પણ જોઈ શકો છો। બંને રીતે તમે બનાવી શકો છો, બંને રીતે ખૂબ જ ટેસ્ટી બને છે, પણ બધાની બનાવવાની મેથડ થોડી અલગ અલગ હોય છે અને તમારે જો ફટાફટ બનાવવી હોય પાલક પનીરની સબ્જી તો આ રીતે જ તમે બનાવજો, તો એકદમ જલ્દીથી બની જશે। અને અહીંયા 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દીધું છે એક કડાઈમાં, અડધી ચમચી જીરું એડ કરી દીધું છે અને 2 ડુંગળીને આપણે આ રીતે ચોપ કરી લીધી હતી ઝીણી ઝીણી। તો આ 2 ડુંગળીને એડ કરી અને આને આ રીતે સાંતળીશું। સહેજ અમથું મીઠું એડ કરી અને આ જ રીતે આપણે આને સ્ટર કરતા રહેવાનું છે। તો ડુંગળી સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે બંને પેસ્ટ એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો ડુંગળી સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે, તો ટામેટાની પેસ્ટ આપણે જે રેડી કરી હતી એને આ રીતે એડ કરી દીધી છે અને થોડીવાર માટે આને આ રીતે ઉકળવા દઈશું અને કાચાપણું નીકળી જાય ત્યાર પછી આપણે પાલકની પેસ્ટ એડ કરી દઈશું અને પાલક તમે જોઈ શકો છો એકદમ થોડી એવી પેસ્ટ રેડી થઈ છે। આખું બંચ હતું પાલકનું, એમાંથી આટલી જ પેસ્ટ બનતી હોય છે, તો જ્યારે તમે પાલક પનીરની સબ્જી બનાવો તો આખું બંચ જ આપણે અહીંયા યુઝ કરવાની જરૂર રહેશે। અને જે મિક્સી જાર હતું એમાં પણ આપણે થોડું પાણી એડ કરી અને બધી જ ગ્રેવી જે વધેલી હોય એ પણ સારી રીતે મિક્સ કરી અને આમાં એડ કરી દઈશું। તો બધું જ આ રીતે આપણે મિક્સ કરી લીધું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આનો કલર એઝ ઇટ ઇઝ છે, બિલકુલ બ્રાઉન જેવો નથી થયો। તો થોડું પાણી આ રીતે એડ કરી અને આમાં એડ કરી દીધું છે, જેથી કરીને બધી જ પાલકની પ્યુરી આમાં આવી જાય। અને હવે આને પણ આપણે થોડીવાર માટે ઉકળવા દઈશું। અહીંયા લાઇટ ઓફ હતી, હું ઓન કરવાનું ભૂલી ગઈ હતી, તો તમે જોઈ શકો છો આ લાઇટમાં એકદમ ગ્રીન કલર તમને દેખાઈ રહ્યો છે। તો હવે આપણે બધા મસાલા એડ કરીશું। તો બેઝિક મસાલા જનરલી આમાં એડ કરવાના હોય છે, તો ટેસ્ટ અકોર્ડિંગ તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો। અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલો લાલ મરચું પાવડર લઈ લીધું છે। તમને જો વધારે તીખું પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। અહીંયા અડધી ચમચી કરતાં પણ ઓછી હળદર લઈ લીધી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર લઈ લીધો છે અને અડધી ચમચી આપણે જે સબ્જીનો મસાલો આવે છે એ એડ કરી દીધો છે। સહેજ અમથું અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું, કેમ કે ડુંગળીમાં પણ આપણે મીઠું એડ કર્યું હતું, તેમજ જે પાલક છે એ પણ નેચરલી સોલ્ટેડ હોય છે થોડી, તો વધારે પડતું આપણે અહીંયા મીઠું એડ નથી કરવાનું। અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો બધા મસાલાઓ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે આપણે આને થોડી વાર માટે ઉકળવા દઈશું। થોડી વાર થઈ જાય ત્યારબાદ આપણે આમાં પનીર એડ કરીશું। અહીંયા પનીર આપણે ફ્રાય કર્યા વગરનું જ એડ કરવાના છે। તમે ઈચ્છો તો ફ્રાય કરી શકો છો પનીરને, પણ અહીંયા મલાઈ પનીર આપણે લીધું છે તો ઓલરેડી એ સોફ્ટ આવતું હોય છે, તો મેં આને ફ્રાય નથી કર્યું, પણ જો તમને પસંદ હોય તો તમે ફ્રાય કરીને જરૂરથી એડ કરજો। અને આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું।
તો 10 કે 15 મિનિટમાં જ આ સબ્જી આ રીતે રેડી થઈ જતી હોય છે। બધું જ પ્રિપેરેશન કરવાની સાથે આ 15 મિનિટમાં રેડી થઈ જાય છે। હવે લાસ્ટમાં આપણે અહીંયા 1 ચમચી ભરીને દૂધની મલાઈ એડ કરી દીધી છે। તમે ક્રીમ પણ એડ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ પાલક પનીરની સબ્જી રેડી છે। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરી જોજો અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।